જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બોલો બોલો. હા બોલો. બાપુ એક પ્રશ્ન હતો. હા રજોગુણના લક્ષણ શું? હા રજોગુણના લક્ષણ શું? હા. સજોગુણના લક્ષણ શું? રજોગુણના. હા હાલો, હા 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 બોલો. ગુરુમાં કેવા ગુણ હોય? ગુરુમાં કેવા ગુણ હોય? રજોગુણ, તમોગુણ ને સતોગુણ, આના લક્ષણ શું છે અને ગુરુમાં કેવા ગુણ હોય? બરાબર. સારું, ધ્યાનથી સાંભળજો. વિજયભાઈ બોલો ને, વિજયભાઈ. હા, વિજયભાઈ સુરત. હે? હા, વિજયભાઈ સુરત થી બાપુ. સારું, ધ્યાનથી સાંભળજો. હવે ભગત વિજયભાઈ, પહેલી વાત તો એ છે કે જેની અંદર લેશ માત્ર પણ અહંતા કે અભિમાન નથી, તેને જ નમ્રતા અને વિવેક વરે છે. બરાબર? શૂન્યતા એ નમ્રતાનું માપ છે, અને નમ્રતા વિનાની કોઈ પણ જાતની સાધના અંધકારમય છે, અજ્ઞાનમય છે, ઢોંગ છે, પાખંડ છે, જગતને દેખાવો કરે છે. બરાબર? આવા લોકોથી ખાસ સાવધાન રહેવાનું. કેવા લોકોથી? જે પોતાની જાતને સ્વયં ભગવાન બતાવે, પોતાની જાતને સ્વયં પરમાત્મા બતાવે, પોતાની જાત ઉપર જ એવા સંકેતો આપે, એવા ઈશારો આપે કે હું જ એ કલ્કી અવતાર છું, હું જ પરમાત્મા છું, હું જ ભગવાન છું. આવા ઈશારો પણ એ પોતાના ઉપર કરતા હોઈશ અને ભોળા જીવોને ફસાવતા હોઈશ. અને ફલાણાએ અહીંયા પરચો દીધો, અને અહીંયા પરચો દીધો, આનો રોગ મટાડ્યો, આને સારું કર્યું. હે? કોઈ પણ આગમ કોઈક બીજાનું હોય એની પ્રમાણે થાય તો કે મેં તમને કીધું હતું ને. પોતાના ચેલિયું ચપાટાને આવો ઈશારો કરે કે આ મેં તમને કહી દીધું, એ પ્રમાણે થયું ને. અસલમાં એને પોતાની ઉપર જોડી દીધું. પછી કંઈક થાય તો એ પણ પોતાની માથે જોડી દે. ટૂંકમાં સારા જે કાર્યો છે એ પોતાની ઉપર ફિટ કરી દે, પોતાની ઉપર જોડી લે. બરાબર? અને સ્વયં પોતે પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ સંત છે, પૂર્ણ મુક્તિદાતા છે, આવો દાવો કરશે. અને પોતાના ચેલિયું ચેલા મારફતે ડુપ્લિકેટ પુસ્તક, ડુપ્લિકેટ પાનિયા, પોથીઓ આવું છાપી છાપીને ચેલિયું ચેલા મારફતે ઘરે ઘરે પહોંચાડશે. જ્યાં મેળા થતા હોય, કોઈ મોટા મોટા ફંક્શન હોય, કોઈ લગ્ન થતા હોય, એવી જગ્યાએ એના ચેલા ચપાટા ડુપ્લિકેટ પુસ્તક પાનિયા લઈને પહોંચી જાય. એમાં એના ગુરુનો ફોટો હોય, થોડી કથણી બકણી હોય, અને મીઠી મીઠી વાતો કરી ભોળા પારણાને આવા લોકો ફસાવી લે છે કે અમારા ગુરુ પાસે તમે આવો, અમારા ગુરુ તમને આત્માની ઓળખાણ કરાવે છે, અમારા ગુરુ આંગળી મૂકીને બતાવે છે, અમારા ગુરુ પાસે ભેદ છે, અમારા ગુરુ સર્વશ્રેષ્ઠ ભેદી ગુરુ છે, અમારા ગુરુ આત્માનો સાક્ષાત્કાર કરાવી દેશે. આવી રીતના આ એના ચેલા ચપાટા જે હોય છે એ ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, રાજ્યો રાજ્યોમાં ફરી ફરીને ભોળા જીવોને ફસાવવાનું કામ કરતા હોય છે. અને એ જે ચમચા ચમચી રખડી રહ્યા હોય એને મહિને 10, 15, 20, 25 હજાર પગાર મળતો હોય છે. આ બધું એક પ્રકારની ગોઠવણી છે. પછી સ્વયં ચેલિયું ચપાટા કહેતા હોય કે અમારા ગુરુએ આ જગ્યાએ પરચો દીધો, અમારા ગુરુએ આ આગમ ભાખ્યું તો સાચું પડ્યું, અમારા ગુરુએ હવે આ આગમ ભાખ્યું છે, આવું થવાનું છે. આવું અનેક પ્રકારના લોભ લાલચ આપે.
અને ફસાવે. આવવાનો એક કોઈનો ભરોસો નહીં કરવાનો. એમાં પરચાની વાત કરે ને તો બિલકુલ ભરોસો નહીં કરવાનો. અત્યારે યુગમાં માણસો કહે છે ને કે ચમત્કાર વગર નમસ્કાર નથી કરતા. આમ ખોટો પરચો બતાવે, સાચો તો કોઈ અત્યારે બતાવ્યું છે જ નહીં. ખોટા પરચા બતાવી અને જગતને આકર્ષિત કરી અને પોતાના વાડામાં પૂરી દે અને પછી એને પૈસા એને હેડફા રાખે, લૂંટા રાખે. મોટું સંગઠન હોય, અમુક નિયમો આપી દે, સ્વયં નિયમનું પાલન કરતા ના હોય, સ્વયં ભક્તિ ભજનમાં હાલતા ના હોય, સ્વયં પૂરેપૂરા વિષય વાસનામાં હોય, પૂરેપૂરા મોહમાયામાં હોય, દૃષ્ટિના ખરાબ હોય, જગતનું ધન દોલત હડપતા હોય, છલ કરતા હોય, કપટ કરતા હોય, ઠગાઈ કરતા હોય, લોકો સાથે છેતરપિંડી કરતા હોય અને 100-200 વાણીઓ કે 50-50 વાણીઓ કંઠસ્થ કરી લઈએ અને કથણી બકણી કર્યા રાખે, કોરો બકવાસ. કોઈ ન બોલાવે તો ત્યાં પહોંચી જાય. જાનમાં કોઈ ઓળખે નહીં કે વર નહીં ફોઈ હું. જ્યાં તમે બેસશો ત્યાં અહીં આ કથણી બકણી જ્ઞાન આપવાનું ચાલુ કરી દે. તમે નહીં પૂછો તોય જ્ઞાન આપવાનું ચાલુ એ કરી દેશે. તમારી સાથે વાદ વિવાદ કરશે, બરાબર. અને અંદર ખાને એટલા બધા ઝઘડા કરતા હોય, ક્રોધમાં હોય, અનેક અસત્કર્મ કરતા હોય. એના ઓડિયો કે વિડીયો એ નહીં મૂકે, કારણ કે એ જો મૂકી દે તો ફસાઈ જાય. પૈસા હડપતા હોય, આરતી ઉતરાવે, પગ ધોરાવે, પાણી પીવરાવે, પૂજા કરાવે, હામૈયા કરાવે, આવું બધું નાટક નવટંકી કરી અને વિડીયો બનાવીને યુટ્યુબ સોશિયલ મીડિયા ચેનલ ઉપર મૂકે, જેથી કરીને લોકો આકર્ષિત થાય વધારે પડતું. આ તમને આકર્ષિત કરવા માટેનો એક માસ્ટર પ્લાન છે. અસલમાં હોય નહીં, કાંઈ કોરો બકવાસ હોય, બરાબર. હવે તમે જે કીધું તમારો પ્રશ્નનો જવાબ આપું છું કે તમોગુણના લક્ષણ શું, રજોગુણના લક્ષણ શું, સત્વગુણના લક્ષણ શું અને ગુરુમાં કેવા ગુણ હોય, બરાબર. આની ઉપરથી ઓળખાઈ જશે. ધ્યાન દેજો, ફસાતા નહીં. આ યુગની અંદર સાચા ગુરુ મળવા ખૂબ જ દુર્લભ ને અતિ કઠિન છે. મા બાપની સેવા કરો, ભાઈઓમાં હંપીને રહ્યો, આડોશ પાડોશમાં હંપીને રહ્યો, દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ કરો. પહેલાં તમારા ભગવાન જો કોઈ હોય તો માતા પિતા છે, પહેલાં તમારા કોઈ ગુરુ જો હોય તો માતા પિતા છે. પહેલાં માતા પિતા રૂપી ગુરુની સેવા ચાકરી કરો, જેને તમને જન્મ દીધો. માતાએ 9 મહિના પેટમાં રાખ્યા, કેટલી કષ્ટી સહન કરીને તમારો જન્મ આપ્યો, કેમ તમને ઉછેરીને મોટા કર્યા, બાપુજીએ કેમ મહેનત મજૂરી કરી અને તમારું જીવન નિર્વાહ ચલાવ્યું, ઘરનું ગુજરાન ચલાવ્યું. એ મા બાપને છોડી અને તમે ઢોંગી પાખંડી ગુરુઓના પૂંછડા પકડીને દોડવા માંડ્યા છો. ભૂંડાએ મરશો, હું તો કહું. મા બાપને છોડી ને તમે ઢોંગી પાખંડી ગુરુઓના 52 અક્ષરી કથણી બકણીની જાળમાં ફસાય મુક્તિ મોક્ષના દાણા લેવા માટે તમે જાઓ છો. અસલમાં તમે નરકમાં જવાના છો. આવનો ભરોસો નહીં કરવાનો. મા બાપની સેવા કરી લ્યો. મા બાપ જ સર્વશ્રેષ્ઠ છે અત્યારે આ પૃથ્વીમાં. અત્યારે કોઈનો ભરોસો થાય એમ નથી, ક્યાંય જવાની જરૂર નથી. બધે ધર્મના નામને ધંધા છે. અને અંદર ખાને તો ગુંડાગીરી પણ કરતા હોઈશ, ધાક ધમકી પણ આપતા હોઈશ. આવું મેં અનેક જોયું છે. હું 1-2 દિવસ પહેલાંનો ઓડિયો બોલ્યો છું કે મેં લાખો સંતોના સાધુના સંગતમાં આવી ચૂકેલો છું. ક્યાં હું છે ક્યાં હું નથી બધી મને ખબર છે, પણ હું કોઈની ઇજ્જત ઉછાળતો નથી. વ્યક્તિગત કોઈનું નામ લઈ કોઈની નિંદા ટીકા હું કરતો નથી, બરાબર. પાપના પોટલા મારે કાંઈ બાંધવા નથી, પણ હું સત્ય અને અસત્યનો પર્દાફાશ કરું કે આને સત્ય કહેવાય ને આને અસત્ય કહેવાય. સત્યને ઓળખો, જાણો, જોવો અને પછી એને તમે માનો. હું ના પાડતો, પણ સાચા ગુરુના લક્ષણો પણ મેં બતાવ્યા છે, અનેક ઓડિયોમાં બતાવી ચૂક્યો છું, બરાબર. અત્યારે કોઈ માથે ભરોસો થાય એમ નથી. ખાસ કરીને તો અત્યારના ગુરુઓ માથે ભરોસો થાય એમ જ નથી. સાચા ગુરુ છે પણ એ મળવા કઠિન છે, બહાર નહીં આવે. સાચા જતી સતી સંતાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. આ જેટલા પૂજાઓ કરે છે ને બધાય પાખંડ છે. આ એક મોટો ઘેટા બકરાનો વાળો બનાવીને એમાં પૂરી દીધા છે બધાને, બરાબર. પાત્ર નથી જોતા, કુપાત્ર નથી જોતા, ચેલિયું ચેલા મૂંડવા જ માંડ્યા છે, મૂંડવા જ માંડ્યા છે. આનો અર્થ શું છે? અને ચેલિયું ચેલાએ નવા અને ફસાવી દે. આનો અર્થ શું છે?
આનો અર્થ છે ઘેટા બકરાનો વાડો બનાવીને એનું દૂધ દોવું, દૂધ એટલે 1000 ને 2000 ને 500 ને લૂંટવા, પછી 4 વ્હીલ ગાડીઓ ને 50 લાખના બંગલા, 50 લાખની ગાડીઓ ને કરોડોના બંગલા ને કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોની જમીન ને જલસા. આ ધર્મના નામે ધંધો છે, આ બધું ઢોંગ છે, પાખંડ છે. મા બાપની સેવા કરી લ્યો. હું એક વાણી વારંવાર કહું છું કે પાત્ર હોય કે કુપાત્ર હોય, ચેલિયું ચેલા મૂંડવા જ મીંડા છે. એને ચેલિયું ચેલા સાથે કોઈ મતલબ નથી, એને તમારા પૈસા હારે મતલબ છે. તમારી પાસે જ્યાં સુધી પૈસા હશે, ખીચું તમારું ગરમ હશે, ત્યાં સુધી તમને બોલાવશે. પછી તમારો ફોને નહીં ઉપાડે, તમારી યાર વાતે નહીં કરે, તમને તો ભૂલી જાય. નવા માણસોને ફસાવશે અને જૂના છૂટતા જાય, નવાને ફસાવતા જાય. કારણ કે જૂનાને ખબર પડી ગયા ઢોંગ પાખંડ છે, નવાને બિચારાને ખબર ન હોય એટલે નવા ફસાય. અને જા કરીને પૈસાદાર પાર્ટી હશે ને એને વધારે ફસાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. હું એક વાણી ઘણીવાર ગાઉં છું ને તમને કહું છું ને કે પૈસે કી પહેચાન યહાં, इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. પૈસાની ઓળખાણ છે. તમારી પાસે પૈસા હશે તો દુનિયા તમને નમશે. તમારી પાસે કાંઈ નહીં હોય તમને બોલાવશે નહીં. પૈસાની ઓળખાણ છે, બાકી ઇન્સાનની કોઈ કિંમત નથી. રોડ માથે અનેક ગરીબ બચ્ચાઓ ભૂખા હોય છે, ઝૂંપડાવાળીને માણસો રહેતા હોય છે, કેમ એનું જીવન ગુજારતા હોય છે, એની પાસે છે નહીં. એટલે એ ઇન્સાનની કોઈ કિંમત નથી કરતું. पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती से, करता मोहब्बत कोई नहीं. આ સંસાર રૂપી બસ્તીમાંથી પરમાત્માની ભક્તિ કરી, માલિકની ભક્તિ કરી, ઉપરવાળાની ભક્તિ કરી, આ સંસારમાંથી ભાઈ નીકળી જા અને જીવન મરણનું ચક્કર ખતમ કરી દે. બાકી અહીંયા બધાને પૈસા એ મતલબ છે. બાકી કોઈને કોઈથી પ્રેમ કરતું નથી. પ્રેમ કરનારી એક જન્મ દેનારી માં, એક સાચા સંત અને એક પરમપિતા પરમાત્મા, ત્રણ જ તમને સાચો પ્રેમ કરે છે. મા બાપ, સાચા સંત અને પરમાત્મા, આ ત્રણ જ વ્યક્તિઓ તમને સાચો પ્રેમ કરે છે. બાકી બધાને તમારી સાથે સ્વાર્થ છે. હું કહું છું ને, હેતુ રે વિના ના હોય હેત જગમાં, હેતુ રે વિના ના હોય. હેતુ એટલે મતલબ, હેત એટલે પ્રેમ. તમારી અંદર એને મતલબ છે ને એટલે તમને હેત પ્રેમ કરે છે, બાકી નથી કાંઈ. પરસેવો પાડે ભાઈ, હળ ચલાવે, ખેતરમાં હળ ચલાવે, પરસેવો પાડે, કારણ મોંઘા દિયે છે મૂલ ખેત, હેતુ રે વિના ના હોય. ખેતરમાં હળ ચલાવે, ટ્રેક્ટરથી, બળદિયાથી પરસેવો પાડે, ઉનાળામાં હળ ચલાવતા હોય. શું કામે? મોંઘા દિયે છે મૂલ ખેત. એક દાણાના 1000 દાણા ખેતર આપે છે કે નહીં? મતલબ એક સાહનો પાડે એ ભોમમાં, જ્યાં ઉડે રણ કેરી રેત, હેતુ રે વિના ના હોય. એક સહાય પાડેશ ક્યાં? જ્યાં ઉડે રણ કેરી રેત. રણમાં કોઈ એક સહાય નહીં પાડે, એક ક્યારો નહીં પાડે, કારણ કે એમાં કાંઈ ઉગવાનું નથી. ત્યાં કોણ સહાય પાડે? એટલે બધાને મતલબ છે, સ્વાર્થના સગા છે, બાકી કોઈનું કોઈ સગું નથી. મેં 3 વ્યક્તિ કીધા, એ જ તમારા સાચા સગા છે. માતા પિતા, સાચા સંત અને પરમાત્મા. પણ સાચા સંત આ યુગની અંદર મળવા કઠિન છે. ઝાઝા ભાગે 95% ઢોંગી, પાખંડી, ધુતારા, ઠગારા છે. સાચા સંતને કોઈની જરૂર નથી. સાચા સંતને ધન દોલતની જરૂર નથી. સાચા સંતને 4 વ્હીલની જરૂર નથી. સાચા સંતોને લાખોના કરોડોના બંગલાની જરૂર નથી. સાચા સંતોનું કરોડોનું બેંક બેલેન્સ ન હોય. સાચા સંતનું જીવન સીધું, સાદું, સરળ ને સહજ હોય.
આ ઓળખજો ભગત, બરાબર. સબકો તેરી જેબ સે નાતા, सबको तेरी जेब से नाता, तेरी ज़रूरत कोई नहीं, तेरी ज़रूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. सबको तेरी जेब से नाता, जेब એટલે ખીચું. તમારા ખીચા અરે નાતો છે, મતલબ છે, રિશ્તો છે. તમારા ખીચામાં પૈસા હશે ને ત્યાં સુધી તમને ઓળખશે. હે, બાકી તારી એને કંઈ જરૂર નથી. તું હાજો હોય તો ભલે, બીમાર પડી જતો હોય ભલે, તારી પાસે પૈસા હોય તો એનો હોય તો ભલે ન હોય, એને તારી કાંઈ જરૂર નથી. તારી પાસે લઈ લૂંટી લીધા 1000, 2000, 500 કે લાખ ચેલા બનાવીને. એટલે વિજય ભગત, આવા ઢોંગી પાખંડી ગુરુઓમાં ફસાતા નહીં. મા બાપની સેવા કરો, બાળકોને સારા સંસ્કારો આપો, બાળકોને ભણાવો, દારૂ પીવાય નહીં, જુગાર રમાય નહીં, ઝઘડા કરાય નહીં, આડોશ પાડોશમાં હંપી દો, મા બાપની સેવા કરો. આનું નામ જીવન છે. બધા એની ઉપર ભાવ અને પ્રેમ રાખો. કીડીથી કુંજર સુધી જીવ માત્ર ઉપર દયા રાખો. આનું જ નામ ભક્તિ છે. બાકી બધે ઢોંગ પાખંડ છે. સાચા સંત છે, ના નથી પાડતો, પણ એ બહાર નથી આવતા. બહાર આવા ઢોંગી પાખંડી આવે, દુનિયાને ધૂતવાવાળા, ધર્મના નામે ધંધા કરવાવાળા જાજા ભાગે આવે. બરાબર. હવે તમે જે ગુણની વાત કરી ને એની ઉપર આપણે આવીએ. બરાબર, કે મેં તમને જેમ કીધું કે આ જગત 3 ગુણ અને 5 તત્વથી બન્યું છે. બરાબર, 5 તત્વનું શરીર અને 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. 3 ગુણ દ્વારા આપણું શરીર હાલી રહ્યું છે. અને એને હલાવનારી સુરતા છે 3 ગુણને, અને સુરતાને હલાવનાર આત્મા છે, અને આત્માને ચલાવનાર પરમાત્મા. હવે રજોગુણ એટલે શું? બરાબર, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. બરાબર, આ પૃથ્વી પર આ 3 ગુણવાળા માણસો રહે છે. કયા ગુણવાળો મનુષ્ય છે, તેના લક્ષણો કેવા હોય છે, તેનું યથાર્થ જ્ઞાન જેમ છે તેમ આ જ્ઞાન સંત રંગ અવધૂતે આપેલું છે. બરાબર, મારી કોઈ વાણી નથી. સંત રંગ અવધૂત કહે છે. સાંભળજો, છેલ્લે સુધી ઓડિયો પૂરો સાંભળજો ને ધ્યાનથી સાંભળજો. પહેલાં આપણે જોઈએ તમોગુણને. બરાબર, હવે તમોગુણવાળો જે વ્યક્તિ છે એની અંદર આળસ, મતલબ એ પડ્યો પાથરો રહેતો હોય, મફતનું ખાઈને સૂતો રહીએ. જડતા, એની બુદ્ધિમાં પણ જડ હોય, ચતુરાઈ ન હોય બુદ્ધિમાં, વિવેક ન હોય. પ્રમાદ, સદભક્તિ પ્રત્યે પ્રમાદ કરતો હોય, આળસ કરતો હોય. બરાબર, નિર્બળતા, એની અંદર બહુ તાકાત ન હોય, તમે જોઈ લેજો, શક્તિશાળી ન હોય. પછી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધામાં ફસાઈ જાય. કોઈક જરાક પરચો બતાવે તો ત્યાં દોડવા માંડે. નથી કોઈક ભૂવા ધૂણવા માંડતા ને અમે સારું કરી દઈને આમ કરીને થોડીને ભૂગી જાય. અંધશ્રદ્ધામાં જોયા જાણ્યા વગર સીધો એને માની લે, એને અંધશ્રદ્ધા કહેવાય. બરાબર, પછી સ્થિરતા, એનામાં વધારે સ્થિરતા હોય, પડ્યો પાથરો રહીએ. શિથિલતા, એનામાં ચપ્પળપણું ન હોય. પછી અશક્તિ, એનામાં શક્તિ પણ ઓછી હોય. અકૌશલ્ય, કોઈ પણ પ્રકારનું કૌશલ્ય ન કરી બતાવી શકે. પછી ઉમંગનો અભાવ, એની અંદર આનંદ ન હોય, એ રોદડા રોયા રાખે. મારે આમ થઈ ગયું, મારું કોઈ કયું કરતું નથી, મારા બાળકો મારા કયામાં નથી, મારી પત્ની મારા કયામાં નથી, પત્ની હોય કે મારો પતિ મારા કયામાં નથી, મારા મા બાપ અમને કાંઈ દેતા નથી, મા બાપ હોય તો એમ કે મારા છોકરાઓ મારી સેવા નથી કરતા. એની અંદર ઉમંગ આનંદનો અભાવ હોય. બરાબર, અને પડ્યા રહેવું, કાંઈ કામ ધંધો કરે નહીં, મફતિયું ખાધા રાખે. વૃદ્ધ થઈ ગયા હોય, 60, 70, 80 વર્ષના થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ જુવાન જોધ હોવા છતાં કોઈ ઘરમાં પડ્યો પાથરો એને મફતનું ખાધા રાખે, અને ઘરની અંદર ઘરના પરિવારોને દબાવે અને ધાકધમ ક્યાંય પર રાખે. શંકા કુશંકા, પોતાની પત્ની ઉપર શંકા કરવી, કુશંકા કરવી. પત્ની હોય તો પોતાના પતિ ઉપર શંકા કુશંકા કરવી. આવો શંકાળું વધારે હોય. નિરાશા, એનામાં આશાવાદી ન હોય, નિરાશા હોય. ભગવાને મને કાંઈ દીધું નહીં, પરમાત્માએ મને કાંઈ દીધું નહીં, મને ગરીબ રાખ્યો. આવું સદાથી નિરાશાભર્યું જીવન જીવતો હોય. અને વિવાદ, બીજા સાથે વાદ વિવાદ તો બહુ કરે, ખતરનાક, ડેન્જર. હાવ ખોટો હોય છતાંય સાચો બનવાનો પ્રયત્ન કરે.
અને રોદડા રોયા રાખે, મારું આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, મારે આમ કોઈ જોતું નથી, મને ટાઈમે કોઈ ખાવા નથી દેતું, રોદડા રડવા. પછી મંદતા, એનામાં સ્પ્રેડ ન હોય, મંદતા. પછી એકાગ્રતા નહીં, સમજનો અભાવ, એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે, એકાગ્રતા એનામાં ન હોય, એનું મન સ્થિર ન હોય, અને સમજની અભાવ, સમજણનો છાંટોય ન હોય એનામાં, એકદમ ગધેડો હોય, થાક, જરાક કામ કરે ને તોય થાકી જાય, અજ્ઞાન, જ્ઞાનનો તો છાંટોય ન હોય. અને એનો જે ખોરાક છે ઠંડા અને વાસી ખોરાક લેવો, ઠંડા ખોરાક વધારે લે અને વાસી ખોરાક વધારે લે, સવારનું સાંજે સાંજનું સવાર ખાવાની એની આદત વધારે હોય, વાસી ખોરાક. અને માંસાહાર કરવો, માંસાહારી વધારે ખાતો હોય, નિર્દોષ પાણીના ટુકડા કરીને વધારે ખાતો હોય, માંસાહાર. અને મંદ ગતિ, એની ગતિ મંદ હોય, ધીમી ધીમી હોય, નિર્બળતા, તાકાત તો એના હોય જ નહીં. અને ખાવ ધરાપણું, જાજુ ખાતો હોય પણ છતાં મહેનત કાંઈ કરી ન શકે, હે, ગળા સુધી ભરી લે, ખાવ ધરો બહુ હોય. અને વ્યસનનો ગુલામ હોય, એ દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, ચોરીઓ પણ કરતો હોય, હિંસા પણ કરતો હોય, અસત્ય પણ કરતો હોય, ગેરકાનૂની કામ પણ કરતો હોય, બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, તમાકુ પીતો હોય, હે, દારૂ, ઇંગ્લિશ દારૂ પીતો હોય, બધી પ્રકારના વ્યસનના નામ હોય, બ્રાઉન સુગર હોય, ગાંજો પીતો હોય, ચરસ પીતો હોય, અફીણ પીતો હોય. આ વ્યસનનો ગુલામ હોય, આ નોટ કરજો એ. પણ એ બહાર નહીં પડવા દે, અંદર ખાને. અને બનશે જ્ઞાની. આજે મેં તમને લક્ષણ કીધા ને, એ તમોગુણના લક્ષણ છે. આવા તમોગુણી વ્યક્તિનો જિંદગીમાં ભરોસો કરવો નહીં, એ ગમે ત્યારે તમને મારી જ નાખે. ક્રોધ તો એનામાં ઠાસો ભરેલો હોય, સમજાણું? હવે તમોગુણીમાં આ પ્રધાન વ્યક્તિના લક્ષણો છે. તમોગુણ જે હોય ને, આ પ્રધાન વ્યક્તિના લક્ષણો તમોગુણના છે. તેને વધારે સંબંધ કોની સાથે હોય છે? પૃથ્વી તત્વ સાથે અને જળ તત્વ સાથે હોય છે વધારે સંબંધ એને. એ હું તો રહીએ પૃથ્વીમાં પાણી પીતા રાખે. તેને ભક્તિ ભજન સાધના સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈ ભગવાનોને, દેવી દેવતાઓને, હે, સાધુ સંતો ફકીરો ઓલિયાઓને માને નહીં. એમ કે આવું કાંઈ છે જ નહીં, બરાબર? પ્રમાદીપણું, આળસ તો એનામાં બહુ હોય. પ્રમાદીપણું એ તેનું મુખ્ય લક્ષણ છે. તેની વૃત્તિ તામસી હોય છે. ક્રોધ જલ્દી આવી જાય એને, ઝઘડા કરવામાંથી જલ્દી આવી જાય, બાંધવામાંથી જલ્દી આવી જાય, ખોટો હોય તો સાચો થવાનો પ્રયત્ન કરે. એની વૃત્તિ તામસી હોય છે. આ લક્ષણ તમોગુણના છે, બરાબર? હવે આવીએ આપણે રજોગુણ ઉપર. રજોગુણી જે વ્યક્તિ હોય, રજોગુણી વ્યક્તિમાં ગતિ, રજોગુણી વ્યક્તિ કામ ઝડપથી કરતો હોય, ગતિ હોય, શક્તિ પણ હોય, એનામાં કુશળતાઓ પણ હોય, ચતુરાઈ હોય, ચપળતા હોય, અને વશ કરવાની વૃત્તિ, કે મારી વાણીથી, મારી કથણી બકણી કરી, મારી વાણીથી લોકોને કેમ મારા વશમાં કરી લો, મારા કેમ બનાવી લો, મારી આજ્ઞાનું પાલન કેમ એની પાસે કરાવવું. સક્રિયતા, એ સતત પોતાના કાર્યમાં સક્રિય જ હોય, દોડધામ જ કરતો હોય. સબળપણું, ચાલાકી પણ બહુ હોય, સબળતાપણું પણ બહુ હોય. કાંઈક કરી છૂટવાની એની ભાવના હોય, કે હું કાંઈક કરી છૂટું બતાવી દઉં જગતને, કે હું જ સર્વશ્રેષ્ઠ છું, હું જ મુક્તિદાતા છું, હું જ ભગવાન છું, હું જ પરમાત્મા છું, હું સર્વશ્રેષ્ઠ છું, હું જ મોટો જ્ઞાની છું. હાવ કોરો બકવાસ હોય છતાંય આવો દેખાવો કરશે, કાંઈક કરી છૂટવાની ભાવના. આશાવાદ, આશા તો એનામાં ઠાસીને ભરી હોય. એની આશા, ઈચ્છા, અપેક્ષાનો તો અંત આવે જ નહીં. એક પૂરી થાય તો બીજી આશા, બીજી થાય તો ત્રીજી આશા. આશા, ઈચ્છા, અપેક્ષામાં જીવીને એ મરી જાય છે. એન્ડ સુધી એની આશાનો અંત આવતો જ નથી. જજુમવાની વૃત્તિ, એ જજુમે બહુ,
થાય નહીં કાંઈ. આમો ઝઘડો બહુ કરે, ઝઘડો કરવામાં આવી જાય, વાદ વિવાદમાં આવી જાય, જીભાજોડીમાં આવી જાય, જ્ઞાન કથની બકણીમાં આવી જાય, જ્ઞાનનું કથની બકણીનો વાદ વિવાદ કરે, પ્રશ્ન ઉત્તર કરે, હાવ ફાલતુનો બકવાસ. આમો જજુ મેં પણ જીતે નહીં. અને આગ્રહી તો બહુ હોય કે મારી આજ્ઞાનું પાલન કરો, હું કહું તેમ કરો, મારા તાબા નીચે રહો, હું કહું એમ જ માનો, હું કહું એમ જ હાલો. આવું આગ્રહી બહુ હોય. મને માન આપો, મને સન્માન આપો, મારી આરતીઓ કરો, મારી પૂજા કરો, મારા પગ ધોઈને પાણી પીઓ. આગ્રહી હોય. અને નેતા થવાની વૃત્તિ બહુ હોય એનામાં, કે જલ્દી હું કંઈક કરી અને મોટો નેતા બની જાઉં. અહમયુક્ત પ્રવૃત્તિ. જે કોઈ કામ કરે એમાં છલ ઠાઠોઠાઠ અહંકાર છલકતો હોય. જે કોઈ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિ થઈ અહંકારયુક્ત જ હોય, અહંકાર ભરી જ હોય. કાંઈક થાય કે મેં કર્યું, ઓલું જ કે મેં કર્યું, આ જ્ઞાન તો કે મેં શીખવાડ્યું, આ જ્ઞાન તો કે મારું જ્ઞાન. એનું કાંઈ ન હોય. જેમ ઓલું ગાડા હેઠે કૂતરું હાલું જતું હોય અને કૂતરાને એમ થાય કે હું ગાડું ખેંચીને જાઉં છું, પણ એને ખબર નથી કૂતરું ઉભું રહે ગાડું હાલું જાય ત્યારે એનું અભિમાન તૂટી જાય. બરાબર. નિયમનો આગ્રહી પોતે એક પણ નિયમનું પાલન ન કરે અને પોતાના ચેલા પાસે, પોતાના માણસો પાસે તમામ નિયમો કાનૂનનું પાલન કરાવે, પણ સ્વયં કાનૂન નિયમનું પાલન ન કરે. પોતે ન કરે પણ એના ચેલા ચપાટાઓ પાસે એના જે બનાવેલા નકલી ઢોંગી પાખંડી નિયમ હોય ને એનું પાલન કરાવે. અને શીખવાની આતુરતા, કાંઈક નવું શીખતો જ જાય, જ્ઞાન બીજાને દેતો જાય. અને સાંજે જેમ કે યુટ્યુબ ખોલીને બીજાનું જ્ઞાન સાંભળી અને શીખતો જાય, ને સવારે એ જ્ઞાન પાછો બોલતો જાય. સર્જન શક્તિ, કાંઈક નવું હું સર્જન કરી બતાવું. હાવ ખોટું હોય ને તો એને માર્કેટમાં લઈ આવે, કંઈક નવું સર્જન કરી બતાવવું. સર્જન કરવાની શક્તિ એના બહુ હોય. સુખ સાહેબી ભોગવવાની તમન્ના, એની અંદર સુખ સાહેબી ભોગવવાની બહુ તમન્ના હોય. મફતિયા પૈસા જ્યાં ત્યાંથી મેળવવા, પછી 32 જાતના પકવાન ખાય, 50 લાખની ગાડીઓમાં ફરે, બધી જાતના મોજશોખ કરે, 2-5 હજારના કપડાં પહેરે, 5 હજારના બૂટ પહેરે, દેશ વિદેશોમાં જઈને જલસા કરે, ચેલ્યું ચાલાન પૈસા ઉપર. એટલે સુખ સાહેબી ભોગવાની એની તમન્ના ખૂબ જ હોય, છતાં એની તમન્ના પૂરી થાય જ નહીં. વાદયુક્ત પ્રવૃત્તિ, જે કાંઈ બોલે એમાં વાદ વિવાદ જ ભરેલો હોય. સામેવાળાને ઉતારી જ પાડું, કઈ રીતે હું ઉતારી પાડું, કઈ રીતે નીચો દેખાડું, કેમ હું મોટો થઈ જાઉં. આવી વાદ વિવાદ યુક્ત જ એની પ્રવૃત્તિ બધી હોય છે. હવે એને ખાવાનું કેવું ગમે? તીખું, ખાટું અને શક્તિવર્ધક ખોરાક એ વધારે ખાતો હોય. તીખું તમતું વધારે ખાતો હોય, લીંબુ ને આ તેન ખાટું વધારે ખાતો હોય, ટમેટાને. શક્તિવર્ધક, મારું શરીરમાં કેમ શક્તિ આવી જાય, કેમ તાકાતવાર બની જાવ, એમાં શક્તિવર્ધક ખોરાક વધારે ખાય. જેમ કે કાજુ, બદામ, પિસ્તા, ઘી, દૂધ, આવું બધું વધારે ખાતો હોય. અને બુદ્ધિની બળાઈ હોય હાવ ગધેડો, અને પોતાની બુદ્ધિની બળાઈ મારા જેવો કોઈ બુદ્ધિશાળી નથી. હોજે બાપાની વાણીમાં આવે છે ને, ગધેડો ફૂકે શરણાઈ, એમ ગધેડો પોતાના જ્ઞાનની શરણાઈ ફૂંકતો રહીએ, પોતાના બુદ્ધિની બળાઈ મારતો રહીએ કથણી બકણી દ્વારા. પ્રથમ આવવાની દોડ, બધાથી પહેલા નંબરે હું કેવી રીતે આવી જાઉં, પ્રથમ આવવાની દોડ હોય એની. હું જ પહેલા નંબરે આવી જાઉં, હું જ સર્વશ્રેષ્ઠ પરમાત્મા બની જાઉં, હું જ ભગવાન બની જાઉં, હું જ મોટો સંત બની જાઉં, હું જ આખી દુનિયાનો ગુરુ બની જાઉં. પ્રથમ આવવાની દોડ બહુ એને હોય. દેખાડી દેવાની વૃત્તિ, કાંઈક કરીને દેખાડી દેવાની એની વૃત્તિ હોય. કારણ સતારદાસ બાપુ શું કહે છે? સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાવ મિલે યા ધૂપ મિલે. આ સતાર બાપુ કહે છે, બરાબર. પણ એવું ન કરે કે ભાઈ સત્કર્મ કરીને ચૂપ ન રહીએ. એ તો કાંઈક કરીને દેખાડવાની વૃત્તિ હોય. 100, 200, 500નું ગાયનું નિરણ નાખે, ભૂખ્યાનું ભોજન બતાવે, એક જ વાર નાખે ને પછી એનો વિડીયો બનાવીને મૂકી દે. એક જ વાર દીધું હોય, એ જગતને બતાવવા માટે કરે. દેખાડી દેવાની વૃત્તિ. નાખે 500નું, વસૂલ કરે 5 લાખ જગત પાસેથી. એટલે દેખાડવાની વૃત્તિ વધારે હોય. ધન કે પદ પાછળ દોડતા ન થાકે તેવો હોય. ધન દોલત ગમે એમ કરીને, ગેરકાનૂની કામ કરીને, ગેરકાનૂની ધંધો કરીને, ચપાટા સાથે, ચેલા સાથે છલ કરીને, કપટ કરીને, ઠગાઈ કરીને, એના પૈસા હડફીને આ ધન ભેગું કરે. અને પદ, કે હું જ મોટો પદ મેળવી લઉં, એ પદ પાછળ દોડતા થાકે નહીં. દોડતો જ રહીએ પદ મેળવવા, પણ પદ એના હાથમાં આવે નહીં. ને જ્યાં પદ આવે ત્યાં મદ આવ્યા વગર રહેવાનું નથી. બરાબર. રાજકારણી, બીજાનો ઉપયોગ કરનાર રાજકારણી હોય. રાજનીતિ અને રાજકારણમાં ફરક છે.
તો એ રાજકારણી હોય, વાની વાં કરે, ખોટું છલ ને કપટ, અને બીજાનો ઉપયોગ કરનાર, બીજાનો ઉપયોગ કરી પછી ફેંકી દે. જેમ શેરડીમાં રસ હોય, સિચોડામાં ચડાવી શેરડીનો રસ કાઢી પછી છોટલા ફેંકી દે, એમ બીજાનો ઉપયોગ કરીને પછી એને ફેંકી દે. અને હુકમ ચલાવનાર, માલિકીનો હક બીજાઓ માટે હુકમ ચલાવતો હોય કે મારી આજ્ઞાનું પાલન કરો, મારા હુકમનું પાલન કરો, અને માલિકીનો હક, હું જ તમારો બધાનો માલિક સૌ, આ માલિકીનો હક કરે. પોતે બહુ બુદ્ધિશાળી છે, આવું નવટંકી નાટક કરે, હોય નહીં બુદ્ધિને છાટ હોય તેવો. અહમી બહુર્મુખી તેને, એવો અહંકારી હોય, અહમી હોય, બાહિર્મુખી હોય, બાયણે ખાલી દેખાવો કરે, નવટંકી નાટક કરે. એવા લોકોને અગ્નિ અને વાયુ તત્વ સાથે સંબંધ હોય છે. અગ્નિનો ગુણ શું છે? અગ્નિનો ગુણ ક્રોધ છે. વાયુનો ગુણ શું છે? વાયુનો ગુણ ચંચળતા છે, એક જગ્યાએ ટકી ન શકે, એક જગ્યાએ રહી ન શકે, એનું મને ચકડોળે ચડ્યું હોય. જોજે જેને ગેસ વાયુની બીમારી હોય ને શરીરમાં, એનું જોજો મન સ્થિર ન થાય, વિચાર વાયુ આવ્યા રાખે, એક જગ્યાએ રહી ન શકે, વાંથી વાં જાય ને વાંથી વાં જાય. એમ આવા લોકો જેની અંદર અગ્નિ અને વાયુ તત્વ સાથે સંબંધ હોય છે, એવા એક જગ્યાએ ટકી ન શકે, 10 દિવસ એક જગ્યાએ રહી ન શકે. વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડતો જ રહીએ, અને એમને દોડીને છેલ્લે મરી જાય. મોજ શોખ કે ખાણીપીણીમાં ઉડાવ ખર્ચ કરનાર, મોજ શોખ તો બહુ હોય, VIP હોટલોમાં ખાતો હોય, જ્યાં હજારની થાળી મળતી હોય, એવો મોજ શોખ કરે, કારણ કે મફતિયા પૈસા આવતા હોય ચેલ્યું ચલાના. ટોપથી બૂટ, કપડાં, સારું ખાવું પીવું, અને ખાણીપીણીમાં ઉડાવ ખર્ચ કરનાર, આવ ખોટો ઉડાવ ખર્ચ કરે, કારણ કે એ કાંઈ મફત કે કામમાં જતો નથી, ઢોંગી પાખંડી ગુરુ કે મજૂરી એક દાડી એક મહેનત તો કરતો નથી, ચેલ્યું ચલાને મફતિયા પૈસા આવે ને પછી આવડો આડે ધડ વાપરે. એવી રીતના રજોગુણીને પણ આત્મતત્વને જાણવાની કોઈ તમન્ના હોતી નથી. આ લક્ષણો જે કીધા એ રજોગુણના છે. આવો રજોગુણ જેની અંદર હોય છે એને આત્મતત્વને, આત્મા પરમાત્મા શબ્દને જાણવાની કોઈ તમન્ના હોતી નથી. કોરો બકવાસ હોય છે. આત્મા પરમાત્મા શબ્દની વાતો કરી અને જગતને ધૂતી એનું ધન હડપતો હોય છે. વિશેષમાં કાંઈ હોય નહીં, કોરો બકવાસ હોય. એટલે આવાથી સાવધાન રહેજો. આ રજોગુણી તમોગુણીથી સાવધાન રહેજો, નકર ગયા ચોરાસીના ચક્કરમાં. હવે આવીએ આપણે સત્વગુણ ઉપર, બરાબર. હવે સત્વગુણવાળીના લક્ષણો શું હોય છે? સત્વગુણવાળી જે વ્યક્તિ છે એના લક્ષણો શું? એની અંદર સમતા હોય, સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, એ ડગે નહીં, સમતા હોય. સંતોષ હોય, ચટણીનો રોટલો મળે તોય ભલે, ટાઢો ટુકડો મળે તોય ભલે, ખાવાનું મળે તોય ભલે, ન મળે તોય ભલે. ધંધે ગયો હોય, 100 મળે તોય ભલે સંતોષ હોય, 500 મળે તોય સંતોષ હોય. એની પાસે હાઈવરી ન હોય. સત્વગુણ મારા માણસ પાસે સંતોષ હોય, એની પાસે શાંતિ હોય ને શાંત સ્વભાવનો હોય. એ કોઈની ઈર્ષા નિંદા કરે નહીં, વાદ વિવાદ કરે નહીં, શાંતિ હોય એની પાસે. ખાવાનું મળે તોય ભલે, ન મળે તોય ભલે, આવી મળે એનો ઇનકાર નહીં, ન મળે એનો લોભ નહીં. એ હાઈવરી ન ફરે, શાંતિ હોય, આનંદ હોય, સતત એ આનંદમાં જ રહેતો હોય. આનંદી આનંદ. છોકરા વારે રમતો હોય, કૂતરા વારે રમતો હોય, કબૂતર વારે રમતો હોય, બચ્ચા વારે રમતો હોય, બધાના બચ્ચા વારે રમતો હોય. આનંદ અને પ્રેમથી જીવન જીવતો હોય. અને ધ્યાન, એ ધ્યાન રાખીને જીવન જીવે કે મારા દ્વારા કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય નહીં. અને શબ્દમાં જે ધ્યાન ધરે, જેની સુરતા, ધ્યાન એટલે સુરતા શબ્દમાં જોડી રાખે. પ્રેમ, દરેકની ઉપર ભાવ રાખે, પ્રેમ રાખે, કોઈને કાંઈ ન કહે, ભાવ પ્રેમ જ રાખે. કોઈને દુઃખ લાગે એવું કોઈ દી બોલે જ નહીં. બધા ઉપર પ્રેમ, જીવ માત્ર પર પ્રેમ. પ્રસન્નતા, 24 કલાક 8 પોરે આનંદમાં જોઈએ, પ્રસન્ન જ રહે, એનું મોઢું ચડ્યું ન રહે, હસતો જ હોય. સ્થિરતા, એ બહુ જ્યાં ત્યાં દોડાદોડી ન કરે, ચંચળતામાં ન હોય, એનું મન પણ સ્થિર હોય. કોમળતા, એ દયાળુ સ્વભાવનો હોય, કોમળ સ્વભાવનો હોય, કોમળ એનું હૃદય હોય. નિરાગ્રહ, કોઈના પ્રત્યે આગ્રહ રાખતો નથી કે મને કોઈ 1000 આપે, 2000 આપે, એ આગ્રહ ન રાખે. સ્વયં પોતે મહેનત કરે,
સ્વયં પોતે પોતાની કમાણી ખાય, પૈસા તો માગે જ નહીં, કદાચ કોઈનો અન્ન ટુકડો ખાય પણ પૈસા તો માગશે જ નહીં, કોઈ દિવસ જિંદગીમાં લાંબો હાથ નહીં કરે. હે માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ की सीख. સાધુ સંત સાચો માગે નહીં, માગે ભાંડ પવાયો. એ નિરાગ્રહ હોય, કોઈના પ્રત્યે આગ્રહ ન રાખે કે મને આ મારું જીવન ચલાવી દે અને મને કંઈક દે. સરળતા, એકદમ સરળ સ્વભાવનો હોય, એના મનમાં જરાય પાપ ન હોય, એની બુદ્ધિમાં જરાય છલકપટ ન હોય, એકદમ સરળતા. સત્યપ્રિયતા, સત્યની સાથે જ રહે. સગો બાપ હોય તો સત્ય એને કહી દે પિતાજી આ તમારું ખોટું છે. સત્ય જ, સત્યપ્રિયતા, સત્યને જ પ્રેમ કરે. ક્ષમા, કોઈ ગમે એવો એનો ગુનો કરે અને માફી માગે તરત ક્ષમા કરી દે, માફી આપી દે. અને કરુણા, કરુણાનો દયાનો સાગર હોય. દુઃખી માણસને જોઈ ન શકે, કોઈ ભૂખ્યો હોય તેને જોઈ ન શકે, પોતાનું જમવાનું એને આપી દે, પોતે ભૂખ્યો રહી જાય. એવી તેની અંદર કરુણા હોય, નમ્રતા હોય. હું કાંઈક છવ એવું કોઈ દી અભિમાન ન કરે, હાથ જ જોડે, નમીન જ રહે. નિર્દોષતા, એના મનમાં, એની બુદ્ધિમાં, એના ચિત્તમાં જરાય દોષ એકે હોય જ નહીં, હાવ નિર્દોષ. બાળક કેવું નિર્દોષ હોય? નાનું બાળક, નાના બાળકની અંદર કાંઈ હોય? કોઈ સાથે દુશ્મની નહીં, કોઈ સાથે એને દુશ્મનના હાથમાં આપો તો નાનું બાળક રમતો હોય, પૈસા આપો તો ફાડી ફાડીને ફેંકવા માંડે, નાગ આવતો હોય તો એનું પૂછડું પકડવા જાય, એને મોતની પણ બીક નથી. પૈસા આપો તો ફાડીને ફેંકવા માંડે, માયા સાથે મતલબ નથી. દુશ્મનના હાથમાં આપો તો રમવા માંડે, એને કોઈ સાથે દુશ્મની નથી. હે ઇલેક્ટ્રિક થાંભલો હોય તો એને બધ ભરવા જાય, કારણ કે નિર્દોષ છે બાળક. એવો બાળક જેવો હોય, અભય, અને પાછી એને મોતની તો બીક હોય નહીં. અહિંસક, કોઈ જીવની હિંસા કરે નહીં. ઇન્દ્રિયો પર કાબુ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 ઇન્દ્રિયો પર એનો કંટ્રોલ હોય, કાબુ હોય. દાન, હે એના આંગણે આવે ને તો એને ભૂખ્યો ન જવા દે, હે દાન આપે. ઉત્તમ શાસ્ત્રોનો અભ્યાસી, ઉત્તમ શાસ્ત્ર જેમ કે કુરાન, ગીતા, બાઇબલ, રામાયણ, ગુરુ ગ્રંથ સાહેબ, આવા ઉત્તમ શાસ્ત્રોનો એ અભ્યાસી હોય. આવા ઉત્તમ શાસ્ત્રો એ વાંચતો હોય, જે શાસ્ત્રોની અંદર સચોટને સાચું જ જ્ઞાન આપવામાં આવે એવા શાસ્ત્રોનો એ અભ્યાસી હોય, અભ્યાસ કરતો હોય. સાધુ સંગત, સાચા સાધુ સંત ફકીરની સંગતમાં જ હોય. ત્યાગ, મનથી ત્યાગ, બહારની મનથી ત્યાગ, કે મારું આમાં કાંઈ છે નહીં, મારું મનુષ્ય જીવન છે, જેટલું છે, જેવું મળ્યું છે એવું જીવી લે, જાજુ મેળવવાની પ્રયત્ન ન કરે. નિર્લોભી, લોભ તેની અંદર હોય જ નહીં, કારણ કે લોભી જ પાપનો બાપ છે. નિર્લોભી, અદ્રોહ, કોઈનો દ્રોહ કરતો નથી, કોમળતા હોય. ન્યાય, ન્યાયના પક્ષમાં જ ઊભો રહીએ, સાચાને સાચું કહી દે, ખોટાને ખોટું કહી દે, ન્યાયના જ પક્ષમાં ઊભો રહીએ, અન્યાય કોઈ દી ન કરે. બ્રહ્મ જેવી ચર્ચા, આત્મ પરમાત્મ શબ્દ બ્રહ્મ જ્ઞાન જેવી ચર્ચા કરે. પવિત્રતા, એના મનમાં કોઈ દિવસ મેલ ન આવે. ગમે એવી દીકરી ઊભી હોય તેની આંખોમાં જરાય ફેર ન પડે, દીકરી હોય તો ગમે એવો દીકરો ઊભો હોય એની આંખોમાં જરાય ફરક ન પડે, નજરમાં જરાય ખામી ન આવે, એકદમ પવિત્ર દ્રષ્ટિ જેની હોય. ભક્તિભાવ, સાત્વિક અને પ્રમાણસર આહાર લે, શુદ્ધ શાકાહારી હોય ને પ્રમાણસર આહાર લે, ઠાસે ઠાસીને ખાય નહીં. મિતભાષી, હિતકર વાણી જ બોલે. મિતભાષી, બધાને મિત્રભાષી જ સમજે, મિતભાષી, મધુર ને મધ્યમ વાણી બોલે. નિરઅહંકારી, અહંકારનો તેનામાં છાંટોય ન હોય. સત્વ બુદ્ધિ, એની બુદ્ધિ સત્વ ગુણ ઉપર જ ચાલતી હોય. ખુલ્લું મન, જેના મનમાં કોઈ પાપ નહીં. સંસ્કારી, સંસ્કાર તો એમાં ઠાસો ઠાસ ભરેલા હોય. રસયુક્ત જીવન, પ્રેમ પૂર્વક, પ્રેમના રસયુક્ત જેનું જીવન હોય. સત્યને જાણવાની પ્યાસ, મનુષ્ય જન્મ મળ્યો છે તો હું ગમે તેમ કરીને આત્મ પરમાત્મ શબ્દને જાણી લો. આ જ તરસ હોય એની અંદર, આ જ તડપ હોય. ધન દોલતની પાછળ દોડે જ નહીં. સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નહીં, ધનકા ભૂખા જો ફીરે સો તો સાધુ નહીં. હે ભાવનો ને પ્રેમનો જ પ્યાસ હોય એને, સત્યને જ જાણવાની એની પ્યાસ હોય, તરસ હોય. શાકાહારી અને હસમુખો, શુદ્ધ શાકાહારી અને હસમુખો સદાય હસતો જ રહે, દુઃખમાં હસતો રહે અને સુખમાં હસતો રહે. વિગતે ધનનો ઉપયોગ કરનાર, જેની પાસે ધન હોય ને વિગતે વાપરે, આડે ધન ન વાપરે. જ્યાં વાપરવા જેવું હોય ત્યાં જ વાપરે, ખોટો પોતાના ધનનો ઉપયોગ ન કરે. તેને આકાશ તત્વ સાથે સંબંધ છે.
આકાશ તત્વનો ગુણ શબ્દ છે અને શુદ્ધ બુદ્ધિ છે. આ આકાશ તત્વનો ગુણ છે. આકાશ તત્વમાં મનચિત બુદ્ધિ અહંકાર ચારે ચાર આવે, એ પણ સત્યના માર્ગે ચાલતા હોય છે. સત્વગુણી વ્યક્તિ જ સત્યની ખોજ કરે છે, તેને જ સદગુરુ મળે છે. આ નોટ કરજો વિજય ભગત. સત્યની ખોજ કોણ કરે છે? સત્વગુણી વ્યક્તિ જ. સત્વગુણના લક્ષણ ભજન, મનન, કીર્તન, ચિંતન, સત્સેવા, સત આચરણ, પ્રેમ, ભાવ, દયા, કરુણા, આ સત્વગુણના લક્ષણ છે. તો સત્વગુણ છે ને, સાચા ગુરુમાં કયો ગુણ હોય? તો સાચા ગુરુમાં કેવા ગુણ હોય? ગુરુમાં કેવા ગુણ હોવા જોઈએ? એ સત્વગુણ હોય ને એને ગુરુ કહેવાય. બાકી તમોગુણી રજોગુણી એની વાણીથી પરખાઈ જાય, વાણીથી ઓળખાઈ જાય, આવવાનો તત્કાળ સાથ સહકાર છોડી દેજો. તત્કાળ એનો સંબંધ તોડી નાખજો, નકર ગયા 84માં. બરાબર ભગત? તો હવે તમને તમારા પ્રશ્નોનો મેં ઉત્તર આપ્યો છે. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.